સમરીએ કેના માત પિતા સતગુરુ લખ પુરુષ નાના सदगुरु ऐसा कीजिए जैसा पूनम का संग सदगुरु ऐसा कीजिए जैसा पूनम का सन अरे तेज करे पण तपे नहीं उलताया पे आनंद आज गुरु पूनम જેવો તહેવાર છે સંતો ભક્તો મહંતો ગુરુ ભાઈ પ્રેમીજનો દરેક મંગલદાસ બાપુના આશ્રમે પધાર્યા છે બધા પધારેલો ભાઈઓને કોટી કોટી વંદન સદગુરુ જેને ધારણ કરેલા ગુરુ મહારાજ ત્યારે જેને કરાર થયેલા એવા ગુરુ મહારાજે એને કીધું ભાઈ 359 દિવસ તારા અને એક દિવસ તન મન ને ધન લઈ અને ગુરુ દ્વારે પધારજો. આજનો પુરાવો આપણે નિહાળી રહ્યા છે. શિષ્યને માટે 12 મહિનાની અંદર 2 પ્રસંગો જબરજસ્ત આવે છે. એક ગુરુ પૂનમ અને બીજી છે એ ગુરુ મહારાજની તિથિ. તિથિનો મહિમા પણ સંતોએ બહુ જબરજસ્ત ઉજવો કીધો છે. મરણે તિથિનો ગુરુજી મહિમા છે બહુ મોટો. અંત વેળાએ આવીને ઉભા રહેજો હે ગુરુ મહારાજ, અમને શરણોમાં હજારો રૂપિયા ખર્ચીને સંતવાણીનો કાર્યક્રમ રાખે છે, પણ આખી રાત બોલાય છે. ભાઈ મૂંગે મોટે સાહેબ એમ છો તો રવિ બોલે, વાણ બોલે, ત્રિકમ બોલે, ખીમ બોલે, રૂપાદે બોલે, માલદે બોલે, જયસન બોલે, તોરણ બોલે. આખી રાત ગુણ કોના ગવાય? સંતોના. આ સંતોની જે વાણી છે એ અનુભવેલી વાણી છે, કલ્પિત નથી. એક શબ્દ આમાંથી લીધો ને એક શબ્દ આમાંથી લીધો ને એનું નામસ્મરણ વાળું એમ નથી. એ તો માથે માથું જયારે નહોતું ને ત્યારે વાણી બોલાવી છે. ત્યારે દાસી જીવનને ચાલુમાં એટલું પૂછું છું, ભગત તમે તો બિલકુલ ભણેલા નથી, 360 વાણી તમે આ ક્યાંથી લાવ્યા? એ જીવન ભગતે કીધું તું હે સતી, મને એ ખબર નથી, પણ હું મારા ગુરુ ભીમ સાહેબની વાતની જયારે મસ્ત થઈ જાઉં છું ત્યારે ખુદ મને ખબર નથી હું ક્યાં બેઠો છું, કોણ બોલે છે, કોણ બોલાવે છે, મને ખ્યાલ નથી. ત્યારે એને કીધું કાયાને રાધા કીધીને આતમને કીધો કાન. ભૂલ્યો હું મારા દેહનું ભાન, હું તો દીવાનો બની ગયો દાફડા. શામાં? કે સદગુરુની વાત. સદગુરુની વાતની અંદર મસ્ત જ્યારે બની જાય છે ને ત્યારે હું પણ શરીર ટળી જાય છે, ત્યારે તું છે એ તું હોવા જ આપે છે.
સદગુરુ બોલે છે અને સદગુરુ બોલાવે છે એટલે જગત એમ કે દાસી જીવન બોલે પણ મને બોલાવે છે ઈ ભીમ સાહેબ બોલાવે છે, હું બોલતો ને બોલે ને બોલાવે અંતર્યામી આ પ્રિયા બોલે. એટલે ઉપદેશીને માટે બે તહેવાર ખાસ છેલ્લા સુવા સુધી યાદ રાખવા, એક ગુરુ પૂનમ અને એક ગુરુ મહારાજની તિથિ. આ બે યાદ રાખી અને ગુરુ મહારાજે જે ધ્યાનની મૂર્તિ બતાવી છે એમાં સુરત રાખે તો બહુ દોડા કરવા પડે એવું નથી. આ જેવો પ્રસંગ અમારી નજરે સુરતની અંદર બાગુમાં પોરાએ આવા ટાણા અહીંયા જ હતા. કાલ આ વખતે મારે અરે વાત કરી અને એને કીધું મારે હોયું જવું છે, મારે હવે ગુરુના દેશમાં જવું છે. બાટલા ચાલુ હતા. મેં કીધું એમ થોડું દેહ છોડાય કે નહીં, મારે જવું છે, મને રસ્તો બતાવો. રસ્તો તો ગુરુ મહારાજે બતાવ્યો છે. ત્યાં ધ્યાન રાખો, સ્મરણ કરો અને ગુરુ મહારાજની મૂર્તિની અંદર તમારી સુરતી રાખો. 15-20 મિનિટ મેં વાત કરી, જય ગુરુ મહારાજ કરીને આજ્ઞા છોડી દીધો. જેને વિશ્વાસની ભક્તિ કીધી, તીલા ટપકાની ભક્તિ નહીં. ના પડે દાસી જેવું કે જોગી હોકર જટા વધારે અંગ લગાવે ભભૂતા, દમડે કારણ દેહ જલાવે જોગી નથી તો જગત ઉતાર. બાકી સંતો એમ કીધું છે કલયુગમાં એક નામ આધારે, જો તમે નામ પકડી લો ને તો કામ થઈ જાય. જો પણ નામ જેનો 3 કાળમાં નાશ નથી, ઈ કે જે રામ ગયા તા ઈ નામે, કૃષ્ણ ગયા તા ઈ નામે, એવું સદગુરુ મુખની અંદર નામ કર્યું છે. અને ઈ નામ વગર આ જીવનો ઉદ્ધાર નથી અને નથી. રામને ભગવાન બનાવનાર ગુરુ વશિષ્ઠ છે, કૃષ્ણને ભગવાન બનાવનાર ગુરુ દુર્વાસા છે. તો દરેક દેવી પેર પાગંબરને ભગવાન બનાવનારા એ સદગુરુ સાહેબ છે. સદગુરુ સાહેબ આ વિશ્વની અંદર એક જ છે, બે ઈ સાહેબ છે, ઈ સત છે અને સત છે ઈ ગુરુ છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુને માને માનવી કરે દેહતણા વ્યવહાર, નક્કી જાણજો એ નરકનો છે અધિકાર. ગુરુને ક્યારે માનો નહીં માનો. ગુરુને હાથ પગ મોઢું માથું હાડ માસનો ગુરુ નથી. ગુરુ તો કાયમ માટે અખંડ આનંદ. આ વિશ્વનો શહેનશાહ, વિશ્વનો બાદ છે, વિશ્વનો સાહિબ કીધો. ये साहिब सबका बाप से बेटा किसी का नहीं, ये बेटा होकर अवतरे तो ये साहिब कहावत नहीं. આવો શહેનશાહ સારા વિશ્વના સંતોનો મળ્યો છે અને એ જ આપણે મળ્યો છે. એમાં કાંઈ ફારફેર નથી. શરીરમાં ફારફેર છે પણ આ શબ્દમાં કાંઈ ફારફેર નથી. એવું આપણે અવિનાશભાઈ આવ્યા છે, પછી ભૂપતભાઈ આવે છે. હું જાજુ નહીં બોલું, બે વાણી બોલી.